સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી ભાજપ ધારાસભ્ય શામજી ચૌહાણ જેમણે જાહેર સભાના મંચ ઉપરથી ભ્રષ્ટ અધિકારીઓને આપી ચીમકી। શામજી ચૌહાણ અનુસાર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ગરીબો અને ખેડૂતોને તો હેરાન કરે છે પણ ભાજપના કાર્યકરોને પણ નથી છોડતા। 7 તારીખ સુધી રાહ જોઈએ છીએ। આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ 7 તારીખ બાદ કાર્યવાહી કરીશું। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મૂવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે। ક્યાંય ને કાંઈ કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય, ફોન ન લેતા હોય, આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને એના માટે આ બધા લોકો બેઠેલાને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય। નહીતર હું તમને કહું ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકર્તા છે, પણ આંદોલન કરતા પણ પીછેહટ નહીં કરી। આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ સંદેશો આપીએ છીએ। ભ્રષ્ટ અધિકારીઓની ચીમકી મુદ્દે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણના જીવ આત્મા જાગ્યો હોવાનું ગણાવ્યું। ગુજરાતના તમામ લોકો અને ભાજપના નેતાઓને ખબર છે કે અધિકારીઓ ભ્રષ્ટ છે। સરકારમાં પૈસા લીધા વગર એક કાગળ પણ હલતો નથી। વધુમાં કગથરાએ જણાવ્યું કે ધારાસભ્યોનું ખુદનું ચાલતું નથી તો કાર્યકર્તાઓની વાત તો ક્યાં કરવી। શામજીભાઈએ પ્રજા સમક્ષ તેમની દુખતી નસની વાતની રજૂઆત કરી। ભાજપના લોકોની વાત દબાવી દેવામાં આવી છે। શામજીભાઈનો જીવાત્મા જાગ્યો કહેવાય કે એની સરકારે જે સાચી હકીકત છે, પ્રજાને જે દુખતી નસ છે એ આજે બોલવાની હિંમત કરી। વાસ્તવિકતા બધા જ જાણે છે કે આ સરકારમાં અધિકારીઓ બેફામ થઈ ગયા છે। ધારાસભ્યોનું માનતા નથી, નાના નાના કાર્યકરોની તો વાત જ ક્યાં કરવાની। એ પરિસ્થિતિમાં શામજીભાઈએ આજે જે વાત કરી છે બહુ સાચી છે। ભ્રષ્ટાચાર બેફામ થઈ ગયો છે। સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો દબાયેલા છે, સ્પ્રિંગ દબાયેલી છે, હવે ધીમે ધીમે ઉછળી રહી છે।